નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારીમાં ઘણા લાંબા સમયથી માર્ચ મહિનાથી ફ્રી છીએ. વચ્ચે વચ્ચે એનકેન પ્રકારે કંઈક શિક્ષણ સાથે આપણે જોડાયેલા રહ્યા, પણ આ મહામારીનો લાંબો સમય ચાલવાની છે, ત્યારે હવે વધારે સમય બગાડવો આપણને પાલવે એમ નથી, કારણ કે આપણું મહત્વનું અને બોર્ડનું વર્ષ છે. ત્યારે હવે એ ભણવાનું શરૂ કર્યા વગર છૂટતો નથી. તેમ છતાં એક ડિસ્ટન્સ જાળવીને આપણું કામ ચાલુ રહે એટલા માટે થઈને વિડિયો લેક્ચરની આપણે શરૂઆત કરી રહ્યા છીએ. વેકેશન ખુલતાની સાથે આ વિડિયોથી આપણે ભણવાનું શરૂ કરશું. ઓનલાઈન શિક્ષણની કેટલીક મર્યાદાઓ તો છે જ. પહેલી જ બાબત એ લાગશે કે હું જ્યારે ભણાવું છું ત્યારે તમને જે ઉદ્ભવતા પ્રશ્નો છે, તમારે જે બાબતની સ્પષ્ટતા કરાવી છે, કદાચ અત્યાર પૂરતું નહીં થાય. એટલા માટે થઈને આ મર્યાદા આપણને લાંબો સમય મળે નહીં અને એ બરાબર સરસ રીતે છે સમજાવી શકાય અને આપણા પ્રશ્નો છે નિરાકરણ લાવી શકાય. એટલા માટે થઈને હવે પછીનો આગળનો વિડિયો જોતા પહેલા તમે નોટબુક અને પેન એ સાથે રાખો. નોટબુક અને પેનની સાથે જો તમારી પાસે એક ટેક્સ્ટ અવેલેબલ હોય, પાઠ્યપુસ્તક તમારી પાસે હોય, તો અચૂક એને સાથે રાખો. એમાં તમારે અહીંયાથી જે સૂચના અપાય એ પ્રમાણે તમારે અંદર નોંધ કરવાની છે. કોઈ જગ્યાએ મહત્વની બાબતો હશે એને અંડરલાઈન કરાવીશ. કોઈ જગ્યાએ બોર્ડમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે આ ટોપિકમાંથી એના સંદર્ભે પણ ચર્ચા કરશું. આ પ્રશ્ન છે કે કેટલા માર્કમાં પૂછાય એની પણ ચર્ચા કરતા જશું. એટલે વારંવાર તમારે નોટબુક અને પેન ની જરૂર પડવાની છે. એની સાથે તમને જે પ્રશ્ન ઉદ્ભવે છે અથવા તો કોઈ એવું વિષયને લગતી કોઈ બાબત છે અથવા તો અહીંયાથી જે શબ્દ બોલાય છે એટલે તમારી ટેક્સ્ટમાં જે શબ્દ આપેલો છે એ શબ્દ માનો કે તમને નથી સમજાતો અથવા તો પ્રશ્ન ઉદ્ભવ્યો છે તો અલગ બુકમાં એને તમે ટપકાવી લો. વેકેશન ખુલશે જ્યારે તમારે આવવાનું થશે ત્યારે આ વિડિયો લેક્ચરમાં જે પાઠ ચાલ્યા છે એની ટોટલ ડિફિકલ્ટી પહેલા છે આપણે સોલ્વ કરશું. જરૂર જણાશે ત્યાં ફરી પાછું પુનરાવર્તન કરશું. જરૂર જણાશે ત્યાં માર્ગદર્શન પણ વિશેષ આપવાનું છે તો આપશું. એની ચિંતા નહીં કરતા. માત્ર અત્યારે તમારો અભ્યાસક્રમ એ વ્યવસ્થિત રીતે ચાલુ થઈ જાય, તમે એની સાથે જોડાઈ જાઓ, આપણું કામ આગળ વધતું થાય. કારણ કે સમયની મર્યાદા આપણને નડવાની છે. આ વર્ષ એ બોર્ડનું વર્ષ છે, તમારા માટે ખૂબ મહત્વનું છે, પણ ચિંતા કરવાની જરૂર નથી. બોર્ડ મતલબ શું? તમારી એક્ઝામ કદાચ અજાણી સ્કૂલમાં અથવા તો ત્યાંના જે શિક્ષકો છે એ તમારા માટે અપરિચિત છે, પણ બધા જ ઉપયોગી હોય છે. એટલે એ કોઈ ટેન્શન નથી. પણ જાહેર પરીક્ષા આપવાના છે ત્યારે પ્રારંભિક જે અભ્યાસક્રમ છે ત્યાંથી જ જો આપણે બરાબર સરસ રીતે છે એ વ્યવસ્થિત એ સ્માર્ટ વર્ક કરતા જશું તો છેલ્લે હાર્ડ વર્ક કરવાની જરૂર નહીં પડે. અને એટલા માટે અત્યારથી જે કેટલીક બાબતો તમને અહીંયાથી કહેવામાં આવે એને ખાસ એ નોંધતું રહેવાનું છે, બરાબર શીખતું રહેવાનું છે. ઇતિહાસ અને સામાજિક વિજ્ઞાનનો જે આપણો સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ ઘણા વિદ્યાર્થીઓ બોરિંગ કહેતા હોય છે, પણ મસ્ત મજાનો સબ્જેક્ટ છે. આ વિષય યાદ રાખવાનો નહીં, સમજવાનો છે. બોર્ડના છેલ્લા કેટલાક વર્ષોના પેપર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે કેટલાક પ્રશ્નો છે હવે વૈચારિક પૂછે છે. તમે શું સમજ્યા છો ને એ ચકાસવાનું છે. એટલે તમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને બરાબર બહાર આવવા દેજો, એને સમજવાનો પ્રયત્ન કરો. નથી સમજાતું તો વારંવાર પૂછો. હવે બોર્ડના સંદર્ભે ગયા વર્ષ મતલબ માર્ચ મહિનામાં જે પેપર લેવાયું છે, નોટબુક પેન સાથે પાઠ્યપુસ્તકની વાત થઈ. શક્ય હોય તમારા કોઈ સગા સંબંધી, તમારા મિત્ર વર્તુળમાં ગયા માર્ચ મહિનામાં જો બોર્ડની એક્ઝામ આપી હોય તો એની પાસેથી ગયા માર્ચ મહિનાનું પેપર મેળવી લીધું. જ્યાં પણ જાઓ માત્ર બોર્ડમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય એનો એક અંદાજ તમને આવી શકે. શક્ય હોય તો તમારા એ સિટીઝન પાસે દરેક પ્રશ્નની આગળ કયા ચેપ્ટરનો પ્રશ્ન છે એ પણ નોંધાવી લો, જેથી કરીને દરેક પ્રશ્ન જે ચેપ્ટર ભણીએ ત્યારે તમે જાતે એને સોલ્વ કરી શકો.
અને કેવા પ્રકારના વધારાના પ્રશ્નો પૂછાઈ શકે એ પણ થઈ શકે. ત્યારે હવે આ બાબતની કાળજી લીધા પછી આટલી વસ્તુ કે સામગ્રી સાથે રહેતા પછીના દરેક વખતે આ સૂચના નહીં આપે, પણ હવે પછીના દરેક વિડિયો નિદર્શન પહેલા તમારે આટલી વસ્તુ એ સાથે લઈને બેસવાનું છે અને પછી આગળ વધવાનું છે. મિત્રો, સામાજિક વિજ્ઞાન 10મા ધોરણનો જે અભ્યાસક્રમ છે એ ભણતા પહેલા એની શરૂઆત કરતા પહેલા ખૂબ 9મા ધોરણમાં તમે જે ભણીને આવ્યા છો એના સંદર્ભે થોડું તાજું કર્યું. કારણ કે એની જે ભૂગોળ છે, ભૂગોળ અને સંસ્કૃતિ અથવા તો વારસાને ખૂબ નજીકનો નાતો અથવા એક છે ઉભો કર્યો. ત્યારે એને બરાબર આપણે સમજી લઈએ એ જરૂરી છે. 9મા ધોરણના ઇતિહાસમાં પહેલા પાઠમાં તમને ખબર છે કે 1453માં કોન્સ્ટેન્ટિનોપલ જે છે આંતરરાષ્ટ્રીય વ્યાપારી મથક એ પતન થયું. એની સાથે ભારત અને યુરોપના દેશો સાથેનો જે વ્યાપારિક સંબંધ હતો એ પૂરો થયો. હવે એ પૂરો થવાના કારણે યુરોપને ભારત દેશ વિશે જરૂરિયાત હતી મરી મસાલા, તેજાના કળી વગેરે, એટલે નવો યુગ શરૂ થયો. આ મધ્યકાળનો સમયગાળો છે. હવે એ સમયગાળામાં દુનિયાના મુસાફરો ભારત દેશની શોધમાં નીકળ્યા. બાકી તમે બધા જાણો છો ક્યાં ક્યાં ગયા. 1498માં પોર્ટુગીઝ વાસ્કો દ ગામા એ ભારત આવે છે. ભારત સાથે વ્યાપારિક સંબંધોથી જોડાય છે. પછી બધા જ ડચ, વલંદા આ બધા છે, ફ્રેન્ચો, બ્રિટિશર આ બધા છે. તો એક યુરોપના દેશોની પ્રજાનું આગમન એક યુગ શરૂ થયું. ત્યાંથી શરૂ થયું. ધીરે ધીરે એ લોકો સત્તા સ્થાને પહોંચ્યા. વ્યાપારી પ્રજામાંથી સત્તાધીશ બન્યા. પછી ભારતીય પ્રજા સાથેના સંઘર્ષ, મતલબ સ્થાનિક રાજાઓ સાથેના, અને ત્યાર પછી એ ભારતની પ્રજાની સ્વાતંત્ર્યની ચળવળ અને 1947 સુધી આ બધું જ છે. આખરે 1947માં ભારત દેશ આઝાદ થયો. આઝાદ થતાની સાથે ઘણી બધી સમસ્યાઓ હતી, એ સમાધાન, એનું નિવારણ, આ બધી જ પ્રક્રિયાઓ તમે 9મા ધોરણમાં ભણી આવ્યા છો. આ ઇતિહાસનો મધ્ય ભાગ અને અર્વાચીન ભાગ છે. હવે તમે જે અત્યારે 10મા ધોરણમાં ભણવાના છો એમાં આનાથી આગળનું સ્ટેપ છે. ઇતિહાસ એટલે આગળનું સ્ટેપ. હવે અહીંયા જે છે 1453 થી શરૂ કરી 1947 અને ત્યાર પછીનો જે સમયગાળો છે એના સંદર્ભે ચર્ચા કરી. 10મા ધોરણમાં તમારે પ્રાચીન, અતિ પ્રાચીન સમયથી મધ્યકાળ અને કેટલાક અંશે અર્વાચીનના કેટલાક સ્મારકોના સંદર્ભે એ તમારે ભણવાનું છે. ટૂંકમાં એવું સમજો કે તમે જે 9મા ધોરણમાં ભણ્યા છો એનાથી આગળનું સ્ટેપ તમારે ભણવાનું છે. એટલે સ્વાભાવિક છે કે આપણાથી એનું વધારે અંતર છે. ત્યારે કેટલાક શબ્દો, કેટલીક બાબતો કે આપણને છે કે ન સમજાયું બની શકે. ઇતિહાસના 3 ભાગ છે: પ્રાચીન, મધ્યકાળ અને અર્વાચીન. આ 3 ભાગ જે છે તો અર્વાચીન યુરોપના દેશોમાં 1750 થી શરૂ થયું અને ભારતમાં એ 1818 મરાઠા વિગ્રહમાં મરાઠાઓ પરાજિત થયા. અને ત્યાર પછી અંગ્રેજ સત્તા સર્વોપરી બનવાના કારણે આધુનિક સુધારાઓ શરૂ થયા. મતલબ આધુનિક એ અર્વાચીન યુગ છે. હવે એ યુરોપમાં પણ 1750 પહેલા તો મધ્યકાળ હતો. દુનિયાના બધા દેશોમાં. ભારતમાં ઈસવીસન 647માં હર્ષવર્ધનના અવસાન પછી કેટલાક ઇતિહાસકારો એ પ્રાચીન યુગના અંત તરીકે ઓળખાવે છે. કેટલાક ઇતિહાસકારો મધ્યકાળમાં જે મુઘલ શાસન એ ભારત આવે છે ત્યાંથી જે મધ્યકાળ શરૂ થાય છે. ટૂંકમાં એક વાત નક્કી છે કે મધ્યકાળ અને અર્વાચીન કાળ એના પહેલાનો જે સમયગાળો છે એ સમયગાળાને આપણે અહીંયા ભણવાનો છે. પહેલાનો ક્યાં સુધી લઈ જવો? તો પહેલાનો માણસનો જે જન્મ થયો, ભારતમાં એનું આગમન થયું, ત્યારથી શરૂ કરીને અત્યાર સુધીના એ જે ભાગ છે એને એક ઇતિહાસના કાળ તરીકે, એક ભાગ તરીકે આપણે વિભાજિત કરી શકીએ. હવે અહીંયા આપણે સરળતાથી સમજવા માટે થઈને 2 શબ્દો એ વપરાશે.
જે તમે 10મા ધોરણમાં ભણવાના છો એમાં કેટલું પ્રાથમિક ક્ષેત્રે તમે જે એ સ્થાપત્યોને એના સંદર્ભે ભણી રહ્યા છો, પણ અહીંયા જે શબ્દ વપરાય છે એમાં ઈસવીસન અને ઈસવીસન પૂર્વે આ બે શબ્દો અથવા તો આ બે બાબતની વિગત પહેલા બરાબર સમજી લો. તમે ગણિતમાં ધન અને ઋણ સંખ્યા છે સમજ્યા છે. અહીંયા છે 0, પછી આ બાજુ 1 2 3 આ 4 આ બધી પ્લસ છે મતલબ ધન, આ માઈનસ 1 આ ઋણ સંખ્યા છે. આ ઈસવીસન જે છે એ અહીંયાથી તમે 1 શરૂઆત કરો, પછી ઈસવીસન જેટલા આગળ વર્ષો જશે એમ એ લોક સરવાળો થતો જશે. આજે ઈસવીસન 2020 ચાલે છે. હવે માની લો કે તમને એવું કહેવામાં આવે કે ઈસવીસન પૂર્વે 500 વર્ષ. હવે આ 500 વર્ષ છે ત્યારે માત્ર 500 વર્ષ નથી, પણ 2020 પ્લસ 500 મતલબ 2520 વર્ષ એ થશે. તો આ 2520 વર્ષ એ ઈસવીસન પૂર્વે જેટલા છે કે પ્લસ આ ઇતિહાસને તમે જ્યાં સુધી ભણો અથવા તો વાંચો ત્યાં સુધી આ શબ્દને આ બાબતને બરાબર યાદ રાખજો, કારણ કે હવે એનો વારંવાર ઉપયોગ થવાનો છે. એટલા માટે તો કેટલીક જે બાબતો છે એ બાબતોને આપણે છે સામાન્ય જે જરૂરિયાત છે એ બાબતની ચર્ચા કરી છે. હજુ આવનારા સમયમાં જે વિષય સંદર્ભે કેટલીક બાબતો આવશે એની ચર્ચા આપણે છે કરતા રહેશું, જોતા રહેશું. હવે અહીંયા એક સરસ શ્લોક લખ્યો છે વિષ્ણુ પુરાણનો છે. ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમદ્રેશ્ય ચૈવ દક્ષિણમ વર્ષ તદ ભારતનામ ભારતી યત્ર સંસતિ ભ. ભારત ભૂમિનું વર્ણન કરતો આ વિષ્ણુ પુરાણનો સંસ્કૃત શ્લોક એ ભારત ભૂમિ કેવા પ્રકારની છે એના સંદર્ભે કેટલીક ચર્ચા છે કરી છે. હવે ઉત્તર દિશામાં તમે જોશો સમુદ્રની ઉત્તરે ભારત આવ્યું છે. 9મા ધોરણનો તમે 13, 14 અને 15મા પાઠને થોડુંક યાદ કરો, કારણ કે આપણી 10મા ધોરણના ઇતિહાસની શરૂઆત 9મા ધોરણની ભૂગોળથી થાય છે. અહીંયા જે છે તે પાઠમાં તમને ખબર છે કે ભારતનું સ્થાન અને સ્થાન કઈ જગ્યાએ છે. તમને એ પણ ખબર છે કે ભારતનું સ્થાન હિન્દ મહાસાગરની ઉત્તર દિશાએ અને હિમાલયની પૂર્વ દિશાએ, હિમાલયની દક્ષિણ દિશાએ આ પ્રકારે એ ભારતનું સ્થાન આવેલું છે. આનો બહુ મહત્વ નોંધવા માટે એ પડે કે ગુજરાતથી શરૂ કરીને પૂર્વના છેડા સુધી ભારતને લગભગ 7,500 કિલોમીટર એ દરિયા કિનારો રહ્યો છે. અને તમને ખબર છે કે પ્રાચીન સમયમાં જે વ્યાપાર વાણિજ્ય સંબંધો બધા હતા એ સમુદ્રી માર્ગે જ થતા હતા. તો એ પરિવહન આપણું એના ઉપર આધારિત હતું, એના કારણે આપણને છે એ ખૂબ વિશેષ ફાયદો થાય છે, સ્વાભાવિક છે. બીજી એક બાબત એ છે કે ઉત્તર દિશાએ હિમાલય આવ્યો છે. 9મા ધોરણમાં તમે 14મા પાઠમાં ભણી આવ્યા છો કે હિમાલય જે છે એ 3 પર્વતમાળાઓ છે. લગભગ 6.5 કિલોમીટરની આપણાથી ત્રીજા ક્રમે હિમાલયની પ્રથમ પર્વતમાળા 6.5 કિલોમીટર ઊંચાઈ ધરાવે છે. એના કારણે શું થાય છે તો કે હિન્દ મહાસાગર તરફથી કે બંગાળની ખાડી અરબ સાગર તરફથી આવતા જે પવનો છે એ ત્યાં સુધી જશે, ત્યાંથી ટકરાઈને પાછા વળે છે. અને એના કારણે છે આપણે અહીંયા એક વિવિધતા ધરાવતી આબોહવા છે. ઋતુચક્ર તમે આબોહવાના પાઠમાં ભણ્યા છો. તો વિવિધતા ધરાવતી એ આબોહવા છે. હિમાલય આવડી પર્વતમાળા છે માત્ર ભેજવાળા પવનોને રોકે છે નથી, પણ મધ્ય એશિયાથી આવતા તાતીર ઠંડા પવનો જે છે એને પણ એ પવનોથી પણ આપણને રક્ષિત કરે છે. આપણે એક પ્લસ પોઈન્ટ છે. ભારત અને એના પાડોશી કેટલાક રાષ્ટ્રો આવી આબોહવા મેળવવા માટે કુદરતનો આશીર્વાદ કર્યો છે. અને એનો ફાયદો આપણને એ મળ્યો છે કે આપણે ત્યાં પાકની વિવિધતાથી લહેરાતા ખેતરો એ અસ્તિત્વમાં આવ્યા છે. વિશાળ ભારત ભૂમિ વિશાળ ભારત ભૂમિ જે છે એની વિવિધતા ધરાવતી જમીન, આબોહવા, એના વિવિધ પાકો, એની અલગ અલગ
જે બધી બાબતો છે એના કારણે આપણો વારસો છે એ વૈવિધ્યસભર બને છે અને એના કારણે અહીંયા જે રહેનારા લોકો છે વિશાળ ભારત વર્ષો પ્રાચીન સમયમાં તો એક ભારતનું વિશાળ કદ હતું, પણ આજે એ વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ આપણને ખબર છે કે દુનિયામાં વિસ્તારના 7મા ક્રમે છે, વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમે સ્થાન ધરાવે છે. તો ત્યાં છે એ આ બાબત એક સૌથી વિશેષ મહત્વની દેખાય છે અને એટલા માટે એને પ્રાચીન સમયમાં ભારતવર્ષ, ભરતવર્ષ, આર્યવર્ત એવા નામથી છે ઓળખાતું. અહીંના લોકો છે ભારતીય લોકો તરીકે ઓળખે છે. એની જે પરંપરાઓ છે એ પણ ખૂબ મહત્વની છે. આ વિવિધતાના કારણે આપણે ત્યાં પાકું વૈવિધ્ય, અન્ય જે બધી બાબતો છે એનું સર્જન થતું હોય અને એના કારણે છે કે દુનિયાના લોકો એ ભારત તરફ આકર્ષિત થયા અને એ આકર્ષિત થવાના કારણે એક વ્યાપારી તરીકે એ ભારતમાં આવે છે. કેટલાક પ્રાચીન સમયમાં જોઈએ તો એક ભટકતી પ્રજા પણ અહીંયા છે આવે છે અને અહીંયા આવીને એ કાયમી ધોરણે સ્થિત થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ આવે છે ત્યારે પોતાની સંસ્કારિતા સાથે લાવે છે, ત્યારે ભારતીય સંસ્કૃતિએ એમાંથી જે સારી બાબતો છે એને સ્વીકારી, નબળી બાબતોને જતી કરી અને એના કારણે એક સમૃદ્ધ સંસ્કૃતિનો દેહપીંડ તૈયાર થયો અને જેને વિશ્વમાં આપણને છે એક વારસાનું ગૌરવ આવ્યું છે. આદાન પ્રદાનની પ્રક્રિયા પણ એ સરળ થઈ છે અને એના કારણે છે એ સતત એ મજબૂત બનતી રહી, પેઢી દર પેઢી એનું હસ્તાંતરણ પણ થતું રહ્યું છે. કહેવાનો મતલબ એ છે કે એક સમૃદ્ધ જે વારસો છે આપણો, એ વારસો પ્રાચીન સમયથી શરૂઆત અને આજની તારીખે તે પ્રક્રિયા શરૂ છે અને એના કારણે એ વધારે સમૃદ્ધ આપણે બનતા રહ્યા છે. મિત્રો, આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફના સંદર્ભે એક પ્રશ્ન ભૂતકાળમાં પૂછાયો છે, ભવિષ્યમાં પૂછાઈ શકે. પ્રશ્ન એવા પ્રકારે પૂછાઈ શકે, તમે જોયું મેં અત્યારે જે તમને પરિચય આપ્યો એ ભારત ભૂમિનો પરિચય છે. પ્રશ્ન એવો પૂછાય છે કે સંસ્કૃતિના સંદર્ભે ભારત ભૂમિનો પરિચય. યાદ રાખો, હોશિયાર વિદ્યાર્થીઓ પણ આ ફોટાઓ કરી લેશે. સરસ રીતે સંસ્કૃતિનો પરિચય આપે છે અને પૂરા માર્ક્સની અપેક્ષા રાખે છે. પ્રશ્ન બરાબર સમજો. મેં તમને શરૂઆતમાં જ કીધું કે બોર્ડ હવે કેટલાક વૈચારિક પ્રશ્નો પૂછે છે, બનાવીને પૂછે છે, તમારી સમજદારીને ચકાસે તેવા પ્રકારના પ્રશ્નો પૂછે છે. સરળ હોય છે, અઘરા નથી હોતા, પણ જો સમજ્યા હોય તો અહીંયા તમે સમજી શકો છો કે સંસ્કૃતિના સંદર્ભે મતલબ સંદર્ભ લેવાનો છે અને પરિચય કોનો આપવાનો છે? ભારત ભૂમિનો, સંસ્કૃતિનો નહીં. એટલે બરાબર સમજી લેજો. પહેલો જ પેરેગ્રાફ, પહેલો જ પ્રશ્ન 2 માર્કમાં પૂછાઈ શકે છે. સંસ્કૃતિના સંદર્ભે ભારત ભૂમિનો પરિચય. તો આ જે છે એ બાબતને બરાબર પેરેગ્રાફની બાજુમાં 2 માર્ક એ રીતે લખી શકો છો. પ્રશ્ન આ રીતે તમે તમારી જે નોટબુક્સ છે એમાં નોંધી શકો છો. ભવિષ્યમાં આવો પ્રશ્ન છે આવે તો આપણને એનો ખ્યાલ હોય કે એમાં શું પૂછવા માંગે છે. ત્યાર પછી બીજું, હવે પાછલી જે આપણે શરૂઆત કરી એમાં ભારતનું સ્થાન અને કદ અથવા તો વિસ્તાર 9મા ધોરણમાં તમે ભણી આવ્યા છો. વિસ્તારની દ્રષ્ટિએ ભારત 7મા ક્રમે છે અને હવે વસ્તીની દ્રષ્ટિએ ભારત 2જા ક્રમે છે. અતિ વસ્તી અને વિશાળ એ ભૂક્ષેત્ર ધરાવતો આ પ્રદેશ, દુનિયાની પ્રજા છે એ ભારતમાં આવી અને સ્થાયી થઈ. હવે એક તેના કારણે છે શું પરિસ્થિતિ નિર્માણ થતી ગઈ એને આપણે અહીંયા જોવાનું છે. હવે એ સંદર્ભે જોઈએ તો ભારતનો વૈવિધ્ય સભર વારસો. હવે આપણે વારસા સંદર્ભે જોવું છે. વારસાથી તમે છે બધા જ પરિચિત છો. આમ તો 3 પ્રકાર વારસાના પાડી શકાય. એમાં જૈવિક, ભૌતિક અને સાંસ્કૃતિક. યાદ રાખો, જૈવિક એટલે પેઢી દર પેઢી જે પિતાના ગુણ હોય એ સંતાનમાં ઉતરી આવે. કોઈ સંગીતકાર છે તો એનો દીકરો સંગીતકાર થઈ શકે. હા, થાય જરૂરી નથી, શક્યતાઓ એ રહેતી હોય છે. એ જૈવિક વારસો છે.
હવે તો કેટલાક રોગના સંદર્ભે પણ તમે સાંભળ્યું હશે કે એ પેઢી દર પેઢી આવી શકે છે. તો આ બધી જે બાબતો છે તે જૈવિક વારસામાં આવશે. ભૌતિક એટલે પિતા તરફથી સંતાનને જે મકાન, મિલકત, જાયદાદ જે કંઈ મળે છે એ ભૌતિક વારસો છે. આ બંને વારસાનો ખાસ આપણે ઉલ્લેખ નથી કરવાનો. હા, જરૂરિયાત મુજબ એ દેશના સંદર્ભે થશે, પણ અહીંયા જે આપણે ભણવાના છે એ સાંસ્કૃતિક વારસો. સંસ્કૃતિ શબ્દથી તમે અજાણ છો નથી. હા, એવું બની શકે કે સંસ્કૃતિ એટલે શું કદાચ એ યોગ્ય રીતે ખ્યાલ ન હોય. હમણાં એનું ભણવાનું શરૂ કરશો ત્યારે એને બરાબર આપણે સમજી લઈશું. પણ ત્યાર પહેલા તો વારસો તમે સમજી શકો છો કે વારસો એટલે આ પ્રકારે જે પેઢી દર પેઢી પ્રાપ્ત થતો હોય છે એ વારસો છે. અહીંયા તમારે ભણવાનું છે કે સાંસ્કૃતિક વારસો છે. હવે આ વારસો કેવા પ્રકારનો છે એ પહેલા આપણે જોઈએ તો વૈવિધ્યસભર વારસો, વિવિધતાઓથી ભરેલો વારસો છે. આ વિવિધતાઓ શું કામ આવી? કેમ વિવિધતાઓ છે? કઈ બાબતો છે? યાદ રાખો કે ભારતની સંસ્કૃતિ એ શાંતિપ્રિય, અહિંસક અને વ્યાપારી રહી છે. આજ સુધીના ઇતિહાસમાં તમે ખોજો તો કોઈ જગ્યાએ એવું નહીં જોવા મળે કે ભારતીયોએ અન્ય પ્રદેશો પર આક્રમણ કર્યું અને પ્રદેશો જીતી લીધા. દુનિયાના લોકો છે ભારતમાં આવ્યા છે, અહિંસક છે, બીજાને સમાવી લેવાની એક ક્ષમતા, સૌષ્ણ ભાવના એ ભારતીય સંસ્કૃતિમાં છે. અને એના કારણે દુનિયાના લોકો એ ભારતમાં આવ્યા અને અહીંયા આવીને સ્થિર થયા, કાયમી. જ્યારે એ લોકો આવે છે ત્યારે પોતાની સંસ્કારિતા, પોતાની સંસ્કૃતિ, પોતાની નીતિ રીતિ, પોતાના રીત રિવાજો એ બધી જ બાબતો એ અહીંયા લાવે છે. ભારતીય સંસ્કૃતિએ હંમેશા એ બધાને છે કે સમાવ્યા છે, સ્વીકાર્યા છે. એની સાથે આવીને જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિમાંથી પણ જે સારી બાબતો છે એ સારી બાબતોને સ્વીકારી છે. એમાંથી જે નબળી લાગતી બાબતો એ અવગણી છે. અને એના કારણે સારી સારી બાબતો ચારે દિશાઓમાંથી એ ભેગી થવાના કારણે એક સમૃદ્ધ વારસો એ તૈયાર થયો છે. વૈવિધ્યસભર વારસો છે સોરી. આપણી સંસ્કૃતિના જે ગુણ છે એમાં ત્રણેક બાબતો અહીંયા લખી છે: સત, ચિત્ત અને આનંદ. કદાચ દુનિયાની કોઈ સંસ્કૃતિમાં આવું નહીં જોવા મળે. આત્માની એ શાંતિ, આનંદ માટે એ રાહ બતાવતી હોય, પથદર્શક હોય તે ભારતીય સંસ્કૃતિ છે. થોડા વર્ષો પહેલા એક લેખ વાંચતો હતો ત્યારે એક બહુ સરસ બાબત એમાં છે જોવા મળી કે ઇંગ્લેન્ડનો એક નવયુવાન એ ત્યાંથી આપણા જુનાગઢ આવે છે અને જુનાગઢમાં આવીને કોઈ સંતો પાસે એ સંસ્કૃતના શ્લોકોનું પઠન કરતો હતો. કેટલાક લોકો એના ઇન્ટરવ્યુ પણ દીધા. ત્યારે સવાલ એ પૂછવામાં આવ્યો કે ભાઈ આવી ભૌતિક સગવડતાઓ છોડી અને તું અહીંયા આશ્રમમાં શું કરે છે? અમે લોકો ક્યાં જઈએ છીએ? ત્યારે બહુ સરસ એક જવાબ એને આપ્યો હતો કે ભૌતિક સુખ એ વધારે લાંબુ નથી થતું. અહીંયા આવ્યા પછી મને જે સુખ પ્રાપ્ત થયું છે, આનંદ પ્રાપ્ત થયો છે એ ત્યાં ભૌતિક સગવડતાઓમાં નથી. મતલબ કે આ જે આનંદ છે, આત્માની શાંતિ છે, આત્માનો આનંદ છે, જીવવાની એક સાચી રીત છે એ ભારતીય સંસ્કૃતિમાંથી પ્રાપ્ત થાય છે. અને એટલા માટે એ સંસ્કૃતિના ગુણગાન આજે દુનિયા ગાય છે. તમને ખબર છે કે આપણે જે કેટલીક સંસ્કાર કઈ જે રીત રિવાજો છે, નમસ્કાર કરવા, એ ભારતીય સંસ્કૃતિનો છે કે મહત્વનો ભાગ બની શકાય. દુનિયા આજે કોરોનાના સંક્રમણના ડરના કારણે પણ આ પ્રક્રિયા ઉમેરી રહ્યા છે. મતલબ આપણા ઋષિમુનિઓ જે સાયન્ટિસ્ટ પણ છે એને વર્ષોની સદીઓ પહેલા એક કદાચ ખ્યાલ હશે કે આ પરંપરા યોગ્ય રહેશે. દુનિયા જેને સ્વીકારતી થઈ છે. હજુ હું તમને આગળના બધા પાઠમાં શીખવવાનો છું કે દુનિયા પાસે જે કાંઈ છે એ આપણે કેટલા વર્ષો પહેલા હતું. તો એ મતલબ કે અહીંયા જે ભારતીય સંસ્કૃતિ છે એ પ્રાચીન સમયથી સમૃદ્ધ છે. દુનિયામાં આપણને ગૌરવ અપાવે છે. તો વૈવિધ્યસભર જે વારસો છે એ વારસો કે આ સમૃદ્ધ સંસ્કૃતિનો દેહપીંડ તૈયાર કરવામાં જે લોકોનું યોગદાન છે એવા ઋષિમુનિઓ લઈ લો, તમે વૈજ્ઞાનિકો લઈ લો, રાજનીતિજ્ઞો લઈ લો, સંશોધકો લઈ લો, સાહિત્યકાર લઈ લો, સંગીતકાર લઈ લો, ચિત્રકાર લઈ લો, કોઈ પણ કલાઓ સંદર્ભે પણ લઈ લો, આ બધાએ જે કંઈ સંશોધન કર્યું છે એ સંશોધન થકી એને સમાજને અર્પિત કર્યું છે.
અને દુનિયાને એક નવી દિશા કે નવી રાહ બતાવે છે. એક ઉદાહરણ એના માટે સમજી લઈએ. આર્યભટ્ટે શૂન્યની શોધ કરી, દશાંશ પદ્ધતિની શોધ કરી અને દુનિયામાં એક ગાણિતિક પ્રક્રિયાનો દિશા બદલાઈ. આજે આખી દુનિયા એના ઉપર ચાલે છે. કોઈ દુનિયાનો ખૂણો એવો નહીં હોય કે જેનો ઉપયોગ ન થતો, મતલબ એક નવી દિશા બતાવે છે. વર્ષો પહેલા થયેલા સંશોધનો આજે પણ ઉપયોગી છે. આગળ જતા અભ્યાસમાં કેટલીક બાબતો આવશે ત્યારે આપણે એની ચર્ચા કરશું. પણ કહેવાનો મતલબ છે તેમના ધર્મ, શાસન, શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ, રીત રિવાજ વગેરે જેવી કેટલીક બાબતોમાં એમણે જે પદાર્પણ કર્યું છે અને સંસ્કૃતિનું નિર્માણ કરવામાં એનો એક મહત્વનો ભાગ ભજવ્યો છે. યાદ રાખો કે તમે ભણ્યા પછી કોઈ ક્ષેત્રમાં આગળ વધો છો અને કંઈક નવું સંશોધન કરો છો તો એ સંશોધન દુનિયા આખીને ઉપયોગી થવાનું છે. રાઈટ બંધુઓએ 1903 માં છે તેની શોધ કરી. આજે દુનિયામાં પરિવહન ક્ષેત્રે ક્રાંતિકારી પરિણામો આપણે મેળવી શક્યા છે. ભવિષ્યમાં હવે આપણે એનો ઇતિહાસ તરીકે જોઈએ છીએ. તમારું આવતીકાલનું સંશોધન એ દુનિયાને એક નવી રાહ બતાવી શકે. તો ભારતીય છો એટલે ભારતીય સંસ્કૃતિનું એક સુંદર પીછું એ ઉમેરવાનું કામ 100% થઈ શકે. ત્યારે આ જ પ્રકારના બધા ઋષિમુનિઓ, આ જ પ્રકારના બધા વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, ચિત્રકારો બધાએ જે પોતાનું છે યોગદાન આપ્યું છે એના કારણે આપણી સંસ્કૃતિ મજબૂત અને મહાન બની છે. હવે આ વારસાને સમજ્યા પછી મારે તમને જે મહત્વનો શબ્દ યાદ રાખજો કે આ સંસ્કૃતિ જે છે આ શબ્દને બરાબર બચાવવાનો છે. કારણ કે આ વારસો કેવા પ્રકારનો છે, શું મહત્વ ધરાવે છે, એની યોગ્યતા શું છે એ મારે તમને 6 પાઠમાં સમજાવવાનું છે. અને એનું મહત્વ સમજાવ્યા પછી 7મા પાઠમાં શું કામ મહત્વનો છે એના માટે તમારે શું કરવાનું છે એ ભારતીય નાગરિક તરીકે હું અને તમે કેવી રીતે એના માટે જવાબદાર છે. આ બધી જ બાબતો એ તમારે એમાં તમારી રીતે મને સમજાવવાનું છે. એટલે બરાબર સમજવાનું છે વારસો શું છે. પણ વારસાને સમજતા પહેલા હવે વારસાની કેટલીક બાબતો સમજ્યા પછી એના ભાગ પણ શું કેવી રીતે છે જોઈશું. પણ ત્યાર પહેલા એ વારસો છે એ સાંસ્કૃતિક વારસો છે. ત્યારે સંસ્કૃતિ શબ્દથી તમે બધા અવગત છો જ. કદાચ સંભવ છે કે પ્રોપર અર્થની ખબર ના હોય. હકીકતે એમાં કેટલી બાબતો સમાવેશ થાય એ કદાચ ખબર ના હોય. ત્યારે સંસ્કૃતિ શબ્દને છે સમજી લેવો જોઈએ. એની વ્યાખ્યાને બરાબર બચાવી પડશે. છેક સુધી એ વાંધો નહીં આવે. હવે સંસ્કૃતિની સમજ મેળવવા માટે થઈને એક બે વાક્યો પહેલા હું લખી લઉં છું. જીવન જીવવાની રીત, બીજું માનવ મનનું ખેડાણ, ત્રીજું હવે નથી પણ સમજવા માટે છે વધારે સરસ છે એટલે એને પણ જોઈએ. ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રા. આ 3 બાબતોને સ્પષ્ટ કર્યા પછી સંસ્કૃતિની મૂળ વ્યાખ્યા સુધી આપણે પહોંચવું છે. પહેલી વાત તો એ કે જીવન જીવવાની રીત. યાદ કરો તમારી દિનચર્યા, તમારા વડીલો જે રોજે તમને સૂચનાઓ મળે છે. સામાન્ય બાબતથી શરૂઆત કરીએ. સાંજે વહેલા સૂઈ જાઓ, સવારે વહેલા જાઓ, યોગ પ્રાણાયામ કરો, વડીલોને સન્માન આપો, માનથી જુઓ, આદર આપો વગેરે જેવી કેટલીક બાબતો તમને એ સામાન્ય રીતે સતત મળ્યા કરતી હોય છે. શું છે આપણી પરંપરા છે. તમને ત્યાંથી જ એ જીવવાનું શીખવે છે. કોઈની સાથે બેમોઢું વર્તન કરવા એટલે તરત જ અટકાવવામાં આવે છે. આ બરાબર નથી. કારણ કે આપણી જીવન જીવવાની રીત નથી. શું કામ નથી? તો કે આપણે આ સંસ્કૃતિના વારસદારો છે. પહેલી બાબત એ આ છે. હવે એમાં કઈ કઈ બાબતો એવી છે તો પહેલું જે છે માનવ મનનું ખેડાણ. જમીનનું ખેડાણ થયા પછી બીજ વાવવામાં આવે ને તો જ એમાં પાક ઉગે છે. હવે અહીંયા છે કે મનનું ખેડાણ કરવાનું છે અને એ પણ માણસ ઓળખવું ખૂબ અઘરું છે. પણ તેમ છતાં પ્રારંભિક કાળથી જે પ્રક્રિયા શરૂ થાય છે એને સમજવાની છે. એક ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બાળક જન્મે છે ત્યારે એને કશી જ ખબર નથી. માત્ર રડતા જ આવે છે અને કોઈ પણ મુશ્કેલી હોય, કોઈ પણ પ્રશ્ન હોય, કામ એક જ કરવાનું, રડો. નક્કી એના સ્નેહીજનોએ, એના પાલકે કરવાની છે.
કે ભાઈ આ રડે છે તો એને પેટમાં દુખતું છે, એને માથું દુખતું છે, એને ભૂખ લાગી છે, એને ઊંઘ આવતી છે, એ એકલું કંટાળતો છે, કશી જ ખબર નથી. ધીમે ધીમે એની મમ્મી જે કેર લે છે એના કારણે થોડુંક એને એવું લાગે છે કે આ કોઈ મારું નજીકનું પાત્ર છે. એટલે પછી એને સમજણ આવી ગઈ છે કે આ પાત્ર હોય ત્યાં જવું, એટલે એની મમ્મીને જોશે તે દોડતું થશે. ધીમે ધીમે સમાજમાં એને શીખવવામાં આવે કે આ તારી માં છે, આ તારી મમ્મી છે. હવે માં સાથેનો નાતો સૌથી પહેલા દરેક બાળકનો જોડાય. ત્યાર પછી બીજા કેર લેનાર વ્યક્તિ તરીકે પપ્પા આવે. સંબંધનો અનુભવ થતો હોય છે, પણ આ સંબંધ પપ્પાનો છે એ પછીથી સમજે છે. પછી ઘરના અન્ય સભ્યો, અંકલ આંટી, આ બધા સાથેનો છે પરિચય થાય છે. ધીમે ધીમે એ પરિચય પછી શીખવાની પ્રક્રિયા ચાલુ થાય છે. થોડો સમય આગળ ગયા પછી એ ધીમે ધીમે કેવા પ્રકારનું શીખવાનું છે તો એને સતત એક માર્ગદર્શન મળતું રહે છે. અને સંબંધોના શીખ્યા પછી પાડોશના સંબંધો શીખે છે. પાડોશના સંબંધ શીખ્યા પછી એની સાથેના વ્યવહારો શીખે છે. અને એ વ્યવહારો શીખ્યા પછી એ પોતે જ નક્કી કરતો થાય છે કે મારે કોની સાથે કેવો પ્રકારનો વ્યવહાર કરવો છે. ઘરમાં સ્વાભાવિક છે કે એવું બની શકે કે કોઈ એક લાડ કરાવતું જે પાત્ર છે એ આવે એટલે થોડા બાળક લાડ કરે, પણ બીજું એક કોઈ પાત્ર આવે છે અને ખબર છે કે અહીંયા થોડું દૂર રહેવું જોઈએ, આ શીખ ગયું. આ પ્રારંભિક શીખવાનો તબક્કો છે. હવે ધીરે ધીરે આ સંસ્કૃતિનો વાહક કઈ રીતે બને છે ત્યાંથી એનું શીખવાની પ્રક્રિયા પૂરી થાય એટલે ધીરે ધીરે શિક્ષણ લેવા જશે સ્કૂલમાં. સ્કૂલમાં રહ્યા પછી એ પોતાનું ઘડતર કરતો થાય છે. માત્ર શૈક્ષણિક નહીં પણ સમાજની સાથે કેવી રીતે રહેવું, કેવા સંબંધો નિર્માણ કરવા, કોની સાથે કેવો વ્યવહાર કરવો, આ બધી જ બાબતો. હવે એ શીખતો ધીરે ધીરે શિક્ષણમાં એ આગળ વધે છે ત્યારે એક વિશેષ જાણકારી કોઈ એક વિષયમાં એ નિષ્ણાત વ્યક્તિ બને છે. અને નિષ્ણાત વ્યક્તિ બન્યા પછી માની લો કે કોઈ સાયન્ટિસ્ટ બને તો એનું જે સંશોધન છે એ સંશોધન એ ભારતીય સંસ્કૃતિમાં ઉમેરાશે અને નવા સંશોધન તરીકે છે એને જોવામાં આવશે અને ભવિષ્યમાં એનો ઉપયોગ કરી અને દેશ વિકાસ કરશે, દુનિયા વિકાસ કરશે, એક નવી પરંપરા ઉભી થશે. તો આ પ્રકારે શરૂઆતમાંથી લઈને માં નામનો શબ્દ થયો અને સંશોધિત જે એના પ્રયોગો છે એમાં સફળતા મળતાની સાથે દુનિયાની નવી દિશા આપવામાં છે. આદિમાનવ લગભગ 3 લાખ વર્ષ સુધી ભટકતો રહ્યો છે. રહેવાનું, ખાવા પીવાનું, પહેરવાનું કશું જ ખ્યાલ નથી. એ પ્રક્રિયા છે ધીમે ધીમે આગળ વધતી ગઈ અને એ આગળ વધવાના કારણે જે પ્રક્રિયા શરૂ થઈ એમાં હવે માણસ જે શીખી ગયો છે એને કઈ રીતે અમલ કરતો થાય છે એને જોઈએ તો ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રા. ભટકતું જીવન જીવનારો આદિમાનવ સંભવ છે કે ક્યારેક કોઈ જંગલમાં કોઈ પ્રાણીથી એને ભાગવું પડ્યું છે, એનું જે રહેઠાણ છે ત્યાં કોઈ પ્રાણી ઘૂસી ગયું હોય અથવા તો ઘૂસી આવે, મનમાં વિચાર આવ્યો હશે કે આના કરતા તો હું કંઈક સુરક્ષિત વધારે બનતો સારું અને એટલા માટે તેને એક કાચું પાકું મકાન બનાવ્યું છે. કાચી દિવાલ ઉપર કંઈક કચરો કે પેલા ઝાડના ડાળ ખાલી નાખી દીધો છે. ચોમાસામાં, ઉનાળામાં એ વળી તૂટ્યું છે, વળી પાકી છત કરી છે, વળી કાચું પાકું મકાનમાંથી વળી પાકું મકાન બનાવતો થયો છે, વળી પાકું મકાન બનાવ્યા પછી આધુનિક અને સરસ સગવડતા સભર મકાન બનાવ્યું છે. અને એ સગવડતા સભર મકાનમાંથી આજનું મકાન તમે જુઓ. મુકેશ અંબાણીનું એન્ટિલા જે છે 26 કે 27 માળનું મકાન છે, ચોથા માળે છે એનું કાર પાર્કિંગ છે, અંદર હોમ થિયેટર થી લઈને બધી જ લાસ્ટ જે છેલ્લી છત છે ત્યાં હેલિપેડ છે. મતલબ ઘરેથી ડાયરેક્ટ ઉડીને જઈ શકાય, અત્યાધુનિક કહી શકાય એવા પ્રકારનું સરસ મકાન એ રાતોરાત બન્યું નહીં. એના માટે એન્જિનિયરિંગનો વિકાસ થયો છે. એ શીખ્યું છે એક પથ્થર પર બીજો પથ્થર કઈ રીતે રાખીને એને બનાવી શકાય. એ શીખ્યું છે કે લાંબો સમય ટકી રહે એવા પ્રકારનું કઈ રીતે નિર્માણ કરી શકાય. તો આ બધી પ્રક્રિયાના કારણે ધીમે ધીમે એક આવું સરસ એ મકાન બનાવતો થયો છે. જંગલના ભટક ગુફામાં રહેનારો માણસ આજે આલિશાન મકાન સુધી પહોંચ્યો છે. એમાં સદીઓ ખર્ચાય છે, એ શીખતો ગયો છે. તો આ જે ખેડાણ રહ્યું છે એ ખેડાણના આધારે એક જીવન જીવવાની રીત
કળા એને પ્રાપ્ત થઈ છે. અને આ જે કળા છે એ એટલે સંસ્કૃતિ. આ જે સંસ્કૃતિ છે આ હવે એને આપણે જો શબ્દોમાં બરાબર જોડ્યું હોય તો સંસ્કૃતિનો અર્થ જે છે એ ટોપિકમાં તમે અહીંયા સંસ્કૃતિનો અર્થ આપ્યો છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, તેમાં માનવ જીવનની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી, જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. આ જે વ્યાખ્યા છે એને બરાબર સમજી લો. શબ્દો કદાચ અલગ અલગ તમને ન સમજાયું બની શકે, પણ એને આપણે છે ન સમજાય તો બરાબર ઠીક કરી. ટૂંકમાં તમને છે એક મોક્ષ પ્રાપ્ત સુધી ભારતીય સમાજના કોઈ પણ વ્યક્તિને મોક્ષ આપણું છેલ્લું અંતિમ ધ્યેય, અંતિમ લક્ષ્ય કોઈ હોય તો એ મોક્ષ પ્રાપ્તિનો છે. તમને મોક્ષ સુધી પહોંચાડે એવા પ્રકારની ટેવો, એવા પ્રકારના મૂલ્યો, એવા પ્રકારનું આચરણ, એવા પ્રકારના વિચારો, એ બધાનો સમૂહ એટલે આપણી સંસ્કૃતિ. આ સંસ્કૃતિ એ જોયા પછી હવે એ સંસ્કૃતિ કેટલી રીતે આપણને ઉપયોગી છે, મહત્વની છે, આપણા માટે કેમ મહત્વની છે, કેમ આપણે ગૌરવાન્વિત થયા છે, શું કામ એ કઈ બાબતો આપણે સમાવિષ્ટ છે, એ બધી બાબતોના સંદર્ભે પણ આપણે ચર્ચા કરશું. આજે માત્ર તમને વારસો અને સંસ્કૃતિની વ્યાખ્યા સમજાવી છે. હવે સંસ્કૃતિના કેટલા પ્રકાર છે, પ્રકારમાં શું સમાવિષ્ટ છે એ સંદર્ભે પણ આપણે ચર્ચા કરશું. અહીંયા આટલું છે બરાબર સમજી લો, ફરી પાછું વાંચી લો, એને ફરી પાછું જોઈ લો, સંસ્કૃતિની વ્યાખ્યાને બરાબર સમજી લો, યાદ રાખી લો, કારણ કે ભવિષ્યમાં પ્રશ્ન એવો આવી શકે કે સંસ્કૃતિ એટલે શું, એનું વૈવિધ્ય વર્ણન. આ એની અંદરની વ્યાખ્યા તમારે લખવાની છે. વૈવિધ્ય હવે પછી સમજશું. ઓકે, હવે આટલું બરાબર